સુરતના સરથાના વિસ્તારમાંથી એક મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે. સ્વાગત બીઆરટીએસ જંકશન નજીક આવેલી હોટેલ સનલાઇટમાં ચાલી રહેલા કથિત કુટાણખાના પર પોલીસે દરોડો પાડી સમગ્ર રેકેટનું ભાંડું પડ્યું છે. શું છે સમગ્ર મામલો અને પોલીસે કેવી રીતે કાર્યવાહી કરી, જોઈએ આ અહેવાલમાં. સુરતના સરથાના વિસ્તારમાંથી એક મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે. સરથાના સ્વાગત બીઆરટીએસ જંકશન નજીક આવેલી હોટેલ સનલાઇટમાં કુટાણખાનું ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે આયોજનબદ્ધ રીતે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ દરોડા દરમિયાન હોટેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી સંડોવાયેલા શખ્સોની પૂછપરછ શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન અનેક મહત્વના પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે. પોલીસે હોટેલના સંચાલકોની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે. ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ શોધખોળ હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી અને શહેરમાં આવા ગેરકાયદેસર ધંધાઓ સામે પોલીસનું કડક વલણ જોવા મળી રહ્યું હતું. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.